વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં 176 દુકાનો અને 7 ક્લાસીસને સીલ કરાતા વેપારીઓએ સ્થાયી સમિતિના ચેરમેન સાથે બેઠક યોજી હતી। વડોદરાના સરદાર ભવનના ખાંચામાં ફાયર વિભાગની એનઓસી નહીં હોવાના કારણે 176 દુકાનો અને 7 ક્લાસીસ સીલ કરવામાં આવ્યા હતા। ત્યારે સરદાર ભવનના ખાંચાના વેપારીઓએ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં 60 જેટલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા યોગ્ય નિરાકરણ લાવવાની બાહેધરી આપી હતી। તંત્ર નિર્ણય કરે કે ભાઈ આટલા દિવસમાં તમારે ફાયર એનઓસી લેવાની અને પાર્કિંગની એનઓસી પાર્કિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવાની। એ લોકો એક બે જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે। કોઈ ક્રિષ્ના કોમ્પ્લેક્સ છે અને બીજું પણ એક કોમ્પ્લેક્સ છે, એમાં લગભગ 600-700 ટુ વ્હીલર વ્હીકલ આવે એવું છે। ટ્રાફિક ડિપાર્ટમેન્ટ જો ચર્ચા કરી અને સિંગલ લેન બનાવી કે વ્હીકલ મુક્ત ઝોન બનાવો, જેથી કરીને લોકો એમાં ખરીદી કરવા જાય તો વ્હીકલ બહાર મૂકીને જાય। એ પ્રકારનું શું આયોજન કરવું એ માટે કમિશનર સાહેબ જોડે ચર્ચા વિચારણા કરી છે। કમિશનર સાહેબ લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ જોડે ચર્ચા વિચારણા કરી અને વહેલામાં વહેલી તકે આ બાબતનો નિર્ણય લે એવું પણ મેં સૂચન કર્યું છે, જેથી કરીને વેપારીઓને જે અન્યાયની લાગણી લાગે છે એ ન લાગે, એમના ધંધા રોજગાર પણ ચાલુ રહે અને કોર્પોરેશન વધુ એટલે એમની જે પ્રોપર્ટી છે વધુ સુસજ્જ બને, જેથી કરીને આવા આગજનીના બનાવો ન બને।